નમસ્કાર મિત્રો, આપણે ટિકિટથી નજે દશાણા માતાના આજે આપણે જવાનું તો નિહાળમાંથી નડેશ્વરી માતાના દર્શન કરવા માટે નડાબેટ. આ છે મારી હગીરી ગેંગને આ પણ શેકવા ભેગી આ બની છે. હવે આપણો પ્રાઇવેટ જેટ આવી જતું ને હવે આપણે નીકળવાનું તો નડાબેટ ને આ છે મારી હગીરી ગેંગ તે વગર ઉતરી આવી જઈ છે. હવે આપણે બસમાં બેસી જતા ને આપણે નીકળવાનું તો નડાબેટ હમણાં આ દેખો આપણે ફેન ફોલાઈ આપણે પહોંચ જતા હોઈગમથી 2 નંબરમાં નીકળવાનું તો આપણે નડાબેટ હમું આપણે નડાબેટ પહોંચવાના હતા ને આપણે નડાબેટના રણના અંદર એન્ટર કરી નોચી થઈ. આપણે પહોંચ જતા હવે નડાબેટ ને આ પોલીસ વાળા ભાઈ ફોનમાં વાત કરતા કરતા અમારો મોટો દેખી રહ્યા છે. ભાઈ આપણી ફેન ફોલિંગ એટલી મોટી હતી કે 4 ફેન હતા. હવે આપણે આવી જતા ફ્રેશ થવા માટે ફ્રેશ થઈને આપણે નીકળવાનું તો નડાબેટમાં ઢઈલા થડાવવા માટે. આ છે નડાબેટનું સુંદર મજાનું દ્રશ્ય. આપણે જવાનું તો હવે નડાબેટના પટ્ટા બાંધવા માટે. આપણે આવી જતા નડાબેટનું લાયસન્સ એટલે કે પટ્ટા બાંધવા માટે એના વગર તમને અંદર આ બધા વાળે પણ આપણે અંદર આવ્યા પછી પટ્ટા લાવતા. હવે આપણે આવી જતા નડાબેટના દ્વારે ને આપણે જવાનું તો હવે અંદર. હવે આપણે જવાનું તો સરહદનાથાના મ્યુઝિયમમાં. આપણે આવી જતા મ્યુઝિયમના અંદર ને તમે પણ હોય આવલો તો કરી દો કોમેન્ટ. હું સારી રીતે મોટા ભાઈ ફોટોગ્રાફી પોતે શિખર દૂરબીનમાં શું દેખ રહ્યા છે એ જ ખબર પડતી નહીં. પોતે વળતા વળતા બૈરાથી વાતા કરવા માંડ્યા. આપણે આખું મ્યુઝિયમ દેખી મળ્યું હતું આપણે નીકળી પડે હવે બહાર. આપણે આવી જતા રાઈડ કરાવ રાઈડ હતી બધી બંધ. આ બધાને મોટાથી આર્મી વાળા બનવાનું. દેખો ભાઈ આવડા ઢાગા નાના છોકરા રાઈડ કરે રહ્યા છે. હું તો બોક્સ ક્રિકેટ તમે ક્રિકેટ રમતા હો તો કરી દો કોમેન્ટ. આ બધા પડાવી રહ્યા છે ફોટો. આ બધાને ખબર નથી કે આપણે વિડીયો ઉતારી રહ્યા છે. હવે આપણે જવાનું તો ઇવેન્ટ હોલમાં ઇવેન્ટ દેખવા માટે. હવે આપણે પહોંચ્યા હતા ઇવેન્ટ હોલમાં ઇવેન્ટ ચાલુ થઈ ગયો હતો. આપણે ઇવેન્ટ પૂરો કરીને નીકળી પડતા જમવા માટે કારણ કે આપણે થઈ જતા પૂછ્યા. આપણે બેસી જતા જમવાને જમીને આપણે નીકળવાનું હતું નડેશ્વરી માતાના દર્શન કરવા માટે. આપણે બસમાં બેસી જતા ને આપણે નીકળવાનું તો નડેશ્વરી માતાના દર્શન કરવા માટે. આ બ્લોગ થઈ જાય થોડો મોટો એટલે આપણે મળે પાર્ટ 2માં.